અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે વર્ષ 2021થી 2026 ટર્મની અંતિમ સાધારણ સભા મળી હતી। આ પ્રસંગે મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, કમિશનર બંછાનિધિ પાની, વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ સહિત તમામ પક્ષ અને વિપક્ષના કોર્પોરેટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનથી અમદાવાદના વિકાસ અંગે અમે કામ કર્યું છે। મહુડી મંડળ શીર્ષસ્થ નેતૃત્વે જે મને 2.5 વર્ષ માટેની આ જવાબદારી સોંપી, એ જે તક મને મળી એને મેં નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી મારા સાથી પદાધિકારીઓ અને સૌએ કાઉન્સિલરશ્રીઓના અને સત્તાધારી પક્ષના સાથ સહકારથી પ્રામાણિકતાથી નિભાવી છે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ મારા પર મૂકેલો હતો એને મેં પૂર્ણ કર્યો છે।